હેલો નમસ્કાર ટુ એવરી સ્ટુડન્ટ. અક્ષરમ ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે. સ્ટુડન્ટ્સ, આજે આપણે સેક્શન ઈ એટલે કે વિભાગ ઈ નું સૌથી છેલ્લું સેશન જે 3 થી 5 છે અને જે આજે આપણે પૂર્ણ કરવાના છે. તો ચલો શરૂ કરીએ છીએ દાખલા નંબર 3 થી. ચલો, મોટા દાખલા કરેલા છે એટલે નાના દાખલા છે તમને ખ્યાલ આવી જ જશે. હા, ટૂંકા દાખલા માટે જો તમે કરેલા હશે ને સૂત્ર તૈયાર તો તમને ડેફિનેટલી ઈઝી લાગશે. ઓનલાઈન શોપિંગની સગવડ આપતી એક કંપનીના છેલ્લા વર્ષના માસિક જાહેરાત ખર્ચ અને વેચાણની વિગત પરથી નીચેની માહિતી મળે છે. એટલે કે માર્ચ 2022માં પૂછાયેલો આઈએમપી પ્રશ્ન છે. વિગતમાં મધ્યક અને પ્રમાણિત વિચલન આપેલું છે. એક્સ ના મધ્યકને કહેવાય એક્સ બાર, વાય ના મધ્યકને કહેવાય વાય બાર. પ્રમાણિત વિચલન છે તો ચોક્કસ એસએક્સ કહેવાય અને વાય ના પ્રમાણિત વિચલનને એસવાય કહેવાય. આર તો આપેલું જ છે. કયું સૂત્ર આવશે? આર ઇન્ટુ એસવાય અપોન એસએક્સ. આ પરથી વેચાણની જાહેરાતના ખર્ચની નિયત સંબંધ રેખા મેળવો. ચલો શરૂ કરીએ છીએ આપણે દાખલાની ફોર્મ્યુલા સાથેની શરૂઆત કરીએ. તો પહેલું સ્ટેપ, બી ઇઝ ઇક્વલ ટુ આર ઇન્ટુ એસવાય અપોન એસએક્સ. જ્યારે દાખલામાં પ્રમાણિત વિચલનની સાથે સહસંબંધ આપેલો હોય એટલે આ સૂત્ર આવે. આર કેટલા છે? 0.8. એસવાય કેટલા છે? 12. અને એસએક્સ કેટલા છે? 3. ચલો કેલ્સી લઈ લો સાથે અને ગણતરી કરવાની શરૂઆત કરો. 0.8 ગુણ્યા 12 ભાગ્યા 3 એટલે જવાબ આવશે 3.2. ચલો બી મળી ગયા પછી એ વાય બાર માઇનસ બી ઇન્ટુ એક્સ બાર. ચલો સ્ટુડન્ટ્સ, વાય બાર કેટલો છે આપણી પાસે? મધ્યક વાયનો 90 છે. બી કેટલા છે? 3.2 અને એક્સ બાર કેટલા હતા? 10. તો 90 માઇનસ 32. ચલો કેલ્સીમાં ગણતરી કરીએ. 90 માઇનસ 32 એટલે કેટલા થાય છે? 58. તો આપણને એ મળી ગયો. અને છેલ્લું સ્ટેપ કયું છે? વાય કેપ. તો એ પ્લસ બી ઇન્ટુ એક્સ. બધી જ વસ્તુ આપણે ફાઇન્ડ કરેલી છે. એ કેટલા છે આપણી પાસે? 58 છે. બી કેટલા છે? 3.2 છે. અને એક્સ આપણા માટે એઝ ઇટ ઇઝ. હવે એક્સ ની કિંમત જોવાની. દાખલામાં આપેલી છે. જો આપેલી હોય તો આપણે એક્સ ની કિંમત મૂકવાની. પણ આપણને દાખલામાં ક્યાંય એક્સ ની કિંમત આપેલી નથી. તો આપણો જવાબ થઈ ગયો. નિયત સંબંધ રેખા તમારે લખવું હોય તો લખી શકાય નિયત સંબંધ રેખા. ક્લિયર? એકદમ ઈઝી. ચલો નેક્સ્ટ સમ. દાખલા નંબર 4. સામાન્ય રીતે ઓછા વરસાદ પડતો હોય તેવા એક વિસ્તારના છેલ્લા 10 વર્ષ દરમિયાન પડેલા સરેરાશ વરસાદ અને પાકની પ્રતિ એકર ઉપજની વિગત પરથી નીચેના પરિણામો મળે છે. ફરીથી અહીંયા એ જ વસ્તુ છે. મધ્યક આપેલો છે. એક્સ નો મધ્યક એક્સ બાર, વાય નો મધ્યક વાય બાર. પ્રમાણિત વિચલન આપેલું છે તો એસએક્સ. વાય નું પ્રમાણિત વિચલન હોય તો એસવાય. જો વિચરણ આપેલું હોય તો એસએક્સ સ્ક્વેર અને એસવાય સ્ક્વેર થાય. સહસંબંધ આપેલો છે તો સહસંબંધાંકને શું કહેવાય? આર. આ પરથી જો સરેરાશ વરસાદ 20 સેન્ટીમીટર હોય, વરસાદને આપણે એક્સ કીધેલું છે, તો એક્સ બરાબર કેટલા હોય? 20 હોય તો પાકની ઉપજનું અનુમાન મેળવો. ફરીથી એનું એ જ સૂત્ર, કારણ કે સહસંબંધાંકનું તો એક જ સૂત્ર છે કે જ્યારે દાખલામાં સહસંબંધાંક આપેલું હોય તો બી બરાબર આર ઇન્ટુ એસવાય અપોન એસએક્સ. ચલો આર કેટલા છે આપણી પાસે? તો આર છે 0.6. એસવાય કેટલા છે? પ્રમાણિત વિચલન 38/2. ચલો કેલ્સી લઈ લો હાથમાં અને ગણતરી કરીએ. 0.6 ગુણ્યા 38 ભાગ્યા 2 તો જવાબ મળશે બી નિયત સંબંધ 11.4. ચલો હવે અંતઃખંડ એ બરાબર વાય બાર માઇનસ બી ઇન્ટુ એક્સ બાર. જો વાય બાર કેટલો આપેલો છે આપણને? 970. તો વાય બાર છે 970. બી આપણને મળ્યા છે 11.4.
અને એક્સ બાર છે આપણી પાસે 18. તો સર્વપ્રથમ પેલા ગુણાકાર થાય. તો 970 માઇનસ, ચલો કરીએ, 11.4 ગુણ્યા 18 એટલે 205.2. ચલો માઇનસ કરીએ છીએ આપણે એટલે જવાબ મળે 764.8. ચલો આ ગણતરી તો તમને આવડે છે, નવી નથી. ચલો વાય કેપ છેલ્લું સ્ટેપ, a પ્લસ બી ઇન્ટુ એક્સ. એ પણ છે અને બી પણ છે. એ આપણને મળ્યા હતા 764.8 પ્લસ બી કેટલા મળ્યા હતા 11.4 એક્સ. હવે જોવાનું, એક્સ ની કિંમત આપણને આપેલી છે, કેટલી છે 20 છે. તો અહીંયા લખાય એક્સ બરાબર 20 મૂકતા ચલો એક્સ બરાબર આપણે 20 મૂકીએ તો શું થાય 764.8 પ્લસ 11.4 ગુણ્યા 20. તો 764.8 પ્લસ કેલ્સીમાં કરો 11.4 ગુણ્યા 20 તો જવાબ આવે 228. એમાં પ્લસ કરી દઈએ આપણે 764.8 તો તમારો જવાબ આવશે 992.8. હવે આ આપણને શું મળ્યું, એકમ કયો છે એનો, તો કિલોગ્રામ છે. તો લખાય જો 20 સેમી વરસાદ પડે તો અનુમાનિત પાક ઉત્પાદન 992.8 કિલોગ્રામ થાય. બરોબર છે, ખ્યાલ આવી ગયો. 20 સેન્ટીમીટર પડે તો કેટલું થાય 992.8 કિલોગ્રામ ઉત્પાદન થાય. ચલો એકદમ સિમ્પલ દાખલો હતો. આગળનો દાખલો, ચલો શું કીધું છે, દાખલા નંબર 5. એક મ્યુચ્યુઅલ ફંડ કંપનીએ છેલ્લા 7 વર્ષમાં શેર બજારમાં કરેલા રોકાણ જે લાખ રૂપિયામાં છે અને તેના તે રોકાણ 6 માસ બાદ તેની બજાર કિંમતની વિગતો નીચે મુજબ છે. આ માહિતી પરથી વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવો અને કોઈ વર્ષમાં શેર બજારનું 45 લાખનું રોકાણ હોય, એટલે કે રોકાણને આપણે એક્સ કીધું છે તો એક્સ અહીંયા આપણને આપેલા છે, કેટલું છે 45 લાખનું રોકાણ કરીએ તો 6 માસ તેની બજાર કિંમત વિશેનું અનુમાન મેળવો. ચલો એક્સ ના મધ્યકને કહેવાય એક્સ બાર, વાય ના મધ્યકને કહેવાય વાય બાર. વિચરણ આપેલું છે સ્ટુડન્ટ્સ, ખાસ યાદ રાખજો, વિચરણ એટલે sx સ્ક્વેર અને sy સ્ક્વેર, અને સહવિચરણને કહેવાય કોવેરિએશન xy. હવે જ્યારે સહવિચરણ આપેલું હોય, કોવેરિએશન આપેલું હોય, તેનું સૂત્ર તમને બધાને આવડે છે. ચલો સૂત્ર શું થાય, બહુ સિમ્પલ સૂત્ર છે, કોવેરિએશન xy છેદમાં લખી નાખવાનું છે sx સ્ક્વેર. કેટલું સિમ્પલ સૂત્ર છે, કોવેરિએશન xy કેટલું છે 80, 80 ના છેદમાં 100. તો તમારો જવાબ શું બનશે 0.8 કહો કે 0.80 કહો, બંને જવાબ તમારા સાચા. ચલો નેક્સ્ટ, અંતઃખંડ એટલે a y બાર માઇનસ બી ઇન્ટુ એક્સ બાર. બધી જ કિંમત તમારી પાસે છે. y બાર છે 50, એક્સ બાર છે 40. તો લખીએ 50 માઇનસ બી કેટલા મળે આપણને 0.80 ગુણ્યા 40. ચલો સર્વપ્રથમ પહેલા ગુણાકાર થાય, 0.80 ગુણ્યા 40 કેટલા મળે આપણને 32, અને 50 માંથી 32 જાય તો જવાબ કેટલો મળે આપણને 18. ચલો અને ફાઇનલ સ્ટેપ, y કેપ બરાબર a પ્લસ બી ઇન્ટુ એક્સ. તો સ્ટુડન્ટ્સ a કેટલા મળે આપણને 18, બી કેટલા છે આપણી પાસે 0.80 એક્સ. હવે દાખલામાં હમણાં જ આપણે રીડિંગ કર્યું એટલે આપણને ખબર જ છે કે ક્યાંક 45 લાખનું રોકાણ કર્યું હતું, યાદ છે ને આપણને. તો
તો આપણે જોવાનું છે કે એની 6 મહિના પછી બજાર કિંમત કેટલી થાય. તો અહીંયા લખવું હોય તો લખાય કે x બરાબર 45 મૂકતા તો 18 પ્લસ 0.80 ગુણ્યા 45 તો 18 પ્લસ આ કૌંસ છે એટલે ધ્યાન રાખજો 0.80 ગુણ્યા 45 એટલે જવાબ આવે છે 36. તો 36 પ્લસ 18 કરો એટલે જવાબ મળે આપણને 54. તો લખાય અહીંયા નીચે જો 45 લાખ રૂપિયાનું રોકાણ કરીએ તો 6 માસ બાદ તેનું રોકાણ નું અનુમાન પ્રમાણે 54 લાખ રૂપિયા મળે. બરોબર છે, આપણને એક અનુમાનિત કિંમત મળશે. તો સ્ટુડન્ટ્સ, આજના લેક્ચરની અંદર ખૂબ મહત્વના એવા વિભાગ ઈના આજે આપણે દાખલા કર્યા છે. ખૂબ ટૂંકું સેશન છે પણ ખૂબ આપણા માટે મહત્વનું છે. કારણ કે વિભાગ ઈ ની અંદર કેવું છે, આપેલી માહિતી ખૂબ ટૂંકી હશે પણ માહિતી ઉપરથી આપણે જજ કરવાનું છે કયું સૂત્ર આવશે અને સૂત્ર પ્રમાણે આપણે દાખલો ગણવાનો છે. ટૂંકા દાખલામાં માત્ર એક્યુરસી રાખવાની છે કે આપેલી માહિતી પરથી સૂત્રનું અનુમાન, એટલે ચોક્કસપણે તમને જવાબ મળશે. મળીએ છીએ વિભાગ F માં એટલે કે નેક્સ્ટ સેશનમાં મોટા દાખલા સાથે. ત્યાં સુધી બાય બાય, હેવ અ નાઇસ ડે.